પછી શું બોલાયો? એટલે કઈ નહીં, તારો ઓલો ડીગુ રહ્યો ને એના ઘરે જઈને તારે એક ઓલું રિમોટ હે ને આ ઘડિયાળનો એ રિમોટ લાવવાનો હે. ગમે તેમ કરી લાવી દેજે આજ. સારું આજ જ તે હો. હા ક્યારે લાવી દે? હમણાં સાંજે. સારું, સાંજે આપણે બે ભેગા થઈશું. હા સારું હાલ. જો ઘડિયાળનો રિમોટ હોય? હા ઘડિયાળનો રિમોટ હોય. તો ડીગુન ઘરે જઈને તું ન લઈએ? હું એને ઘર નથી જઈ શકતો કારણ કે એને મને આ ઘડિયાળથી પકડો છે એટલે. ઘડિયાળનો પણ રિમોટ હોય? આ ઘડિયાળથી આપણે ગાયબ થઈ જઈશું. સાચું? હા પણ આમાં ઈ ઓલો રિમોટ રહ્યો ને ઈ તો તું લઈ આય ને પછી ગાયબ થઈશું કારણ કે આ રિમોટ થી જ બંધ થઈ ગયો એટલે ચાલુ થઈ છે એટલે આપણે હે ને ગાયબ થઈ જવી ને એટલે આપણે ગમે તે કરીએ કે ને પછી આપણે અઠવાડિયાનો વારો રાખશું. અઠવાડિયો તારો વારો ને અઠવાડિયો મારો વારો. સારું તો અત્યારે લઈ આય જાતું. હા તે જાય તો જાતું એકલો જાઉં, હું અહીંયા રહું છું. હું અહીંયા બેઠો હો. ઈ તો રિમોટ લેવા ગયો હે. હવે હું હે ને તે ખાલી જગ્યા સમજાઈ જાઉં છે કોઈ પૂરા ચા ભજ્જા. ચાલો ચાલો ખાજા રાખો. હાજર રાખ તું. ઘડિયાળ કાઢવાની ખાણી પાછી મારા જાનો ઘડિયાળ લઈને તું ચાંદ નો ભાગ જો અને તું મોહમ્મદ તો ઈચ્છુક તું ઘડિયાળ લઈને ગાયબ થઈ જઈશ. તમ નથી કારણ કે આનો રિમોટ પાસે મારો મારા જાનો ઘડિયાળ લઈને ભાગ જાય આપણને દગો દે આપણને. એલા હવે આપણે હાલો ઘડિયાળ તે બાઈકી અને આ ઘડિયાળ તો હું લાવ્યો તો એટલે હવે મારે જ પોગાડી જોઈશે કારણ કે આના લીધે થઈને ઘણા આપણે ડખા મારી ત્યાં અને ઘણી ભાઈબંધીમાં તકરાર ઊભી થઈ અને આપણે દુશ્મની પણ ઘણી થઈ છે એટલે એના લીધે થઈને ઘણો મારે હોતી કંઈ ખાધો એટલે એના લીધે થઈને આ ઘડિયાળ રહીને હવે વિદેશ પાછી પોગડાઈ જ દેવી જોઈશે મારે. અમને કેમ ખબર પડે તું ઘડિયાળ લાવ્યો તારી પાસે રિમોટ હે અમને કેમ ખબર પડે? પણ તમને તાર કોણ મારે? ઘડિયાળ આપણે ઓલા પણ પોગાડી દેવી, તમને કોણ મારે? આની જિમ્મેદારી ઘડિયાળ લાવવાની જિમ્મેદારી મારી હતી, હવે પોગાડવાની જિમ્મેદારી મારી જ છે અને તમને કઈ થાય એની જિમ્મેદારી મારી જ છે. એટલે કે આ ઘડિયાળ આપણે જ્યારે હું વિદેશ પોગાડું ત્યારે તમારે હારે જ રહીજો. આપણે કુરિયર તું પોગાડવી ત્યારે તમે હારે દઈશો ને તમને ખબર પડી જ જશે કે આ વિદેશ જતી રહી પછી. હા તો વાંધો નહીં. બાકી આ ઘડિયાળ હવે આપણા ઇન્ડિયાની અંદર કે આપણા ગુજરાતની અંદર રહેશે નહીં. અને હવે આ ઘડિયાળ કોશિશ ન કરતા કે અત્યારે લઈને ભાગ જાઉં, કામ કરું કેમ કરું અને રિમોટ હજી મારી પાસે તમે લઈને ભાગ જશો તો કઈ થશે નહીં. પણ શું કે એવી કોશિશ ન કરતા. હાલો એ બધું જવા દો, હું ઘડિયાળ હાથમાં જ તેલ લઉં એટલે તમે કંઈ કરી ના શકો. ડીગુ લાલુ ને અગુડો છે એટલે હાલો રિમોટ લઈને આવ્યો છું. ક્યાં રિમોટ લાય?
ડીગુ અગુ લાલુ અને તે કેમ ઝાપટ મારી? પેલા કઈ નહીં, એ ત્રણે મને મારીને ઘડિયાળ લઈ ગયા. એ જાદુ ઘડિયાળ હતી ને તે આપી દીધી શું લેવા? એટલે આપી નથી, એ મને મારીને લઈ ગયા હે. બે ભાન કર્યો એટલે હું આવ્યો તા તું સૂતો હતો. એલા મુંજાઈશ નહીં, ખોટી ઘડિયાળ હતી. તો સાચી ઘડિયાળ ક્યાં હે? સાચી ઘડિયાળ તો હું હંતાડીને આવ્યો છું. હાલ તને દેખાડું. એ તો જોવા જાવી, પણ આ રિમોટ થી શું થાય છે? આ રિમોટ થી ઘડિયાળ ચાલુ થઈ છે. ઠીક, આ રિમોટ થી તને ઘડિયાળ ચાલુ કરતા આવડશે? હા આવડે હે. આને ડિસેબલ કરીને ઓકે દબાઈ દઈશું. હા, તો ઘડિયાળ ચાલુ થઈ જશે ને? હા ચાલુ થઈ જશે આ રિમોટ થી. તો કોની રાહ? હાલ ઘડિયાળ લેતા દેવી. હા તે હાલ લેતા આવી. હાલે આ ઘડિયાળ અને હું આ રિમોટ થી ડિસેબલ કરી નાખું. જો પહેરી દો. બટન દબાઈ તો હલો, કેવી રીતના થવાનું? ઉપરી બટન દબાઈ કહો તો શું સાઈન ગયું લસાઈન ગયું લા. હવે પાછું કેવી રીતના આવવાનું? હવે એની ઉપલું બટન દબાઈ. જો હા હવે થઈ ગઈ. હવે તું ઓલા એમને મારજે બહુ. અને એલા આપણે ઘડિયાળના ચક્કરમાં સ્કૂટર લેવાનું. હવે તો આપણે શોરૂમ માંથી ને ગાડીઓ લઈ આવશું. જાદુ ઘડિયાળ આવી ગઈ છે ને. ભલે લઈ જઈ તો સ્કૂટર લેતા આવી. હાલે આ રિમોટ અને હું એમની પાસે જાઉં, ડીગુ એમની પાસે. અને તું એમને માર ને તો મને તે બે ત્રણ ઢોલું મારી લેજે. એટલે એમને એમ ન લાગે કે આમને કેમ મારે છે અને મને કેમ નથી મારતા એવું લાગે. હો એટલે અને તું હોન્ડા લેતા. હા, હોન્ડા આવો નથી લેવાનું. એમનો ઘાણ ઘસો કાઢવાનો છે અને મારે જૂની દાજ છે એમને મારવાના છે. જૂની દાજી છે તો મારી લેજો. બસ મને બે ત્રણ ઢોલું મારી. હા હવે તો ઘડિયાળ તોય પોગાડી દેવી છે. હું વિદેશ ફોન કરીને કહી દઉં એટલે શું કુરિયર થ્રુ પહોંચી જાય વહેલા. મજા આવી. હળિયું કેમ કરત તું? એટલે પણ મેં ત્યાં તને કરી. હા, કુરિયર થ્રુ પોગાડવાની વાત કરું એટલે હળિયું કરત. એટલે પણ મેં તને હળિયું નથી કરી. તો કોણ કરે હળિયું? તો હળિયું સમજા મેં ન મને કર્યો. હળી કરે છે. ઘણાના હમ મેં ન કરી. હા આયો આયો તું સાચે ના આવ્યો. મહેનત મારું તને ગળાના હમ. તમે આને મારતા તો કોક મને વાયથી માર્યું હાચન. પણ જાદુ ઘડિયાળ તો તાર પાસે છે. ગળાના હમ. મારે છે. મહેનત કરે હળિયા. મહેનત કરે શાંતિ રાખ. મારી ના લેવો. અલ્યા નોખા પાડી મને નોખા એટલે પાડી. બાજુમાં. એટલે કૂચા પડો બાજુમાં. બાજુમાં આયલા. બાજુમાં લઈને રાખ. એ હળિયા ન કરતો એલા આપડી સામે ઊભો તો ને કોકે હળિયા કર્યા હે. કોક વાહેથી આવીને હળિયા કરે હે. આજો છે. ઓય જો આજો સળિયા કરે છે. પણ આયા છે મારા હાથમાં હે. જો માથામાં માર્યું. એક નો કઈ શાંતિ રાખ તું. અત્યારમાં શું હોય છે? કે કરો એલા. એલા ભાગ લાલુ ભાગ. ઉભો કર. લાગી જાય હાલો. એલા કે છે એલા પણ જાદુ ઘડિયાળ તો માર પાસે હે તો શું આજ ના હે.
એ હું એમ કહું ઓલા જાદુ ઘડિયાળ માર પાસે તો માથા મારે છે. કોણ હે? જાદુ ઘડિયાળ તો માર પાસે તો આવું શું હોય તો કોણ હે? પણ આ એ દીકુ ન્યા રહી તારા હાથ લાંબા ન હોય. હા એવું થાય હો આપણે પાર્ટ 1 બનાવ્યો હોય ને પાર્ટ 2 હજી બાકી છે ભૂત હાચું હોય એવું તો ભૂતનો સંદેશ હોય છે. પણ મને ના લાગતું ભૂત એલા કઈ હોય જ નહીં એવું હોય કે કઈ નક્કી ન કહેવાય. તો પૂછવા માંડ્યું લા. કા મારે હે ને જી. એલા કે થાય ભાગો આપણે બાબો બાબો અલા પગ ન હું પડતો મારો અલા પગ ન હું પડતો અલા બસ પગનો પોકે હવે ભાગવું હોય એટલું ભાગી જાઓ. તમને હજી તો શરૂઆત છે. તમને એટલો માર મારવામાં આવશે કે તમે વિચાર્યું નહીં હોય.